માચા ખાચરે એને માયા નો નડી. 400 વીઘાનો કપાસ કરેલો. એના ભત્રીજાએ કીધું, કાકા સમયામાં દર્શન કરવા જાવ છો, પણ આ 400 વીઘાનું ખેતર ને એમાં કપા વાવ્યો છે, ઠેકાણે પાડતા જાઓ. અને માચા ખાચરે વિચાર્યું કે ઠેકાણે પાડવા જાવ ને આ બધું કપા લઈને ઘરમાં નાખવું, તો વિચાર આવ્યા કરશે કે કેટલો ભાવ આવશે, આને ક્યાં વેચશું, આનું શું કરશું. એના કરતા આ બધું જ ભેળવી દઉં. આજુબાજુના ગામમાં જઈને ભરવાડોને કીધું કે તમારા ઢોરા ગાયો ભેંસો જે કાંઈ હોય એ છૂટા મૂકી દો. અરે બાપુ તમારા ખેતરમાં હોય, અરે હું કહું છું. અને એ બધું જ ખેતર ભેળવી દીધું. કારણ એને જાવું તું ભગવાનની પાસે, અને એ ખેતર આડું આવ્યું અને ચાલી નીકળ્યા. આને માયા નડી નહીં. આ બધાએ માયા મૂકી છે. કડો ગામના કલ્યાણભાઈ મીંઢળ સોતા નીકળ્યા, એને માયા નડી નહીં. મહારાજ વન વિચરણ કરતા એ દરમિયાન 2 આખ્યાનને કાયમ યાદ રાખતા. એમાં એક હતું પુરંજનનું આખ્યાન અને બીજું હતું ભરતજીનું આખ્યાન. ભરતજીએ સમગ્ર રાજ્યનો ત્યાગ કર્યો અને મૃગલીના બચ્ચા રૂપે માયા નડી. મૃગલુએ અવિદ્યા માયારૂપ થયું. માયા આવા મોટા મોટાને પણ રોકતી હોય છે. ગોવિંદાનંદ સ્વામી, જેની વાત સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે, હમણાં આપણે પંચાબ્દીમાં ઓલો પ્રેરક ગાથા પુસ્તક બહાર પાડ્યું, એમાં વિસ્તારથી ગોવિંદાનંદ સ્વામીની વાત લખી છે, એમાંથી વાંચી લેજો. બધુંય છોડીને ગોવિંદાનંદ સ્વામી નીકળ્યા હતા. કનક અને કામિનીનો ત્યાગ કર્યો તો. રાજાની બાની સામે મળેલી ઘરેણાનું પોટલું હારે હતું. રૂપવાન સ્ત્રી હતી, યુવાન હતી, અને ગોવિંદાનંદ સ્વામીને કીધું કે લ્યો આ પોટલું તમારું, હું તમારી. સ્વામીને થયું માયા આવી. હવે અત્યારે ના પાડે કાંક ફજેતો થાય, એટલે પોતાનું એક કપડું એને આપીને કે થોડી વાર અહીં ઊભી રહે, હું હમણાં જરા ખતરે જઈ આવું. એમ કહીને ઊંડી કોતરમાં નીકળી ગયા અને મુઠ્ઠીઓ વાળીને હાલવા માંડ્યા. આવો જેનો ત્યાગ અને વૈરાગ, ઈ ગોવિંદાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી કે ગંગામાના દાળ ભાતમાં બંધાણા. દાળ ભાત અને રોટલી રૂપે માયા આવી. કોઈ એવું ન માને કે આ માયા નથી. સ્ત્રી છૂટી ગઈ, હોનાનું પોટલું છૂટી ગયું, પણ દાળ ભાત છૂટ્યા નહીં. એટલે સ્વાદ રૂપે પણ માયા આવે છે. જ્યારે જીવુબા, લાડુબા, રાજબા, તમે વિચાર તો કરો, પરણ્યા ધણીનો ત્યાગ કરી અને ભગવાન ભજ્યા. આ બધાએ માયાનો ત્યાગ કર્યો છે. ગુણાતીતાનંદ સ્વામીએ એમ કીધું કે અંતઃકરણ રૂપ માયાનો કજિયો બહુ ભારે છે. આ મોટા સાધુના વચન છે કે અંતઃકરણ રૂપ માયાનો કજિયો ભારે બહુ છે. ભરતજીને કેટલો વૈરાગ હતો, એને રોક્યા. આ અંતર માયા છે. ભલ ભલો વેગ વાળો હોય તો એને પણ આ માયા રોકી દે છે, એને જવા નથી દેતી. આવી ભયંકર છે. વળી પારદર્શક માયા છે. આમ દેખાય નહીં, પણ આમ આપણને રોકે. કેવી માયા? પારદર્શક માયા. દેખાય નહીં, પણ જાવ એટલે રોકે. બોલો, ટ્રાન્સપરન્ટ કાચ તમે જોયો હશે, દેખાય નહીં, સીધું જ દેખાતું હોય, પણ તમે એમ હાલ્યા જાઓ, સીધા ભટકાવ. એટલે આમ જોઈએ તો માયા નજીક છે, અને આમ જોઈએ તો દૂર છે. હનુમાનજી એ ભગવાનના પરમ ભક્ત છે. મધ્યના 62માં વચનામૃતમાં દાસત્વ ભક્તિ માટે હનુમાનજીને યાદ કર્યા છે, પણ એને માયાએ એકવાર મુશ્કેલી ઊભી કરેલી. ભગવાન રામચંદ્રજીને લંકામાં શૈલ વાગ્યા હતા, બાણ વાગ્યા હતા. એનો ઉપાય પૂછ્યો ત્યારે લંકાના વૈદરાજે એવું કહેલું કે દ્રોણાચલ પર્વતની ઉપર વિશલ્યકરણી ઔષધિ છે, એને જો આ એક રાતમાં લઈ આવવામાં આવે તો જ આ શૈલ બારા નીકળે, નહીતર ના નીકળે. હનુમાનજી ઉપડ્યા. અસુરોએ એ વખતે બધી જ વનસ્પતિની ઉપર દીવાઓ પ્રગટાવી દીધા હતા.
નિશાની આપેલી કે તમે જાઓ અને રાત્રિના સમયમાં આમ દીવાની જેમ જે ઔષધિ ચમકતી હોય તો સમજવું કે એ વિશલ્યકરણી ઔષધિ છે. પણ અસુરોએ માયા રચી દીધી, બધી જ ઔષધિ ઉપર એને પ્રકાશ કરી દીધો. હનુમાનજી મૂંઝાણા, હવે શું કરવું? અને એ વખતે માતા અંજનીએ દર્શન દીધેલા અને અંજનીના સ્તનમાંથી દૂધની ધારાઓ થઈ અને દૂધની ધારા થતાની સાથે પર્વતનું એક શિખર તૂટીને હેઠું પડ્યું. માના સ્તનમાં કઈ તાકાત હશે વિચાર તો કરો. એના દૂધમાં પર્વતનું શિખર તોડી નાખ્યું. એના દીકરા હનુમાનજી હતા. અંજનીએ કહ્યું, હનુમાન તું આ દૂધને ધાવેલો છો, ઉપાડ આ પર્વત. જે માતાના દૂધથી પર્વતનું શિખર તૂટ્યું એ જ હનુમાનજીએ ઉપાડ્યું. હા, ઉપાડે. હનુમાનજીને કેપ ચડી ગયો. હા, મારી માના દૂધમાં આ તાકાત, એનું દૂધ હું ધાવ્યો છું. આખે આખો એ પછી તો એ પર્વતનો એક ભાગ એ ઉપાડ્યો હનુમાનજીએ. પણ મનમાં અભિમાન આવી ગયો. એ પર્વત ઉપાડીને જતા હતા કે અત્યારે હું ન હોત તો રામનું શું થાત? હે, શું આવ્યું આડું? માયા, પારદર્શક માયા. હે, દેખાય નહીં પણ આવી આડી. અને આવા વિચારમાં હનુમાનજી આકાશ માર્ગે જતા હતા. અયોધ્યાની નજીકમાં નંદી ગ્રામ છે, એના ઉપરથી હનુમાનજી ઉડ્યા. નીચે ભરતજીએ જોયું કે કોઈક અસુર પહાડ લઈને જાય છે. પ્રભુ રામ વનમાં છે અને અત્યારે લંકામાં રામ અને રાવણનું યુદ્ધ ચાલે છે. નક્કી કોઈ અસુર લાગે છે. એટલે તરત જ ભરતજીએ ફણા વગરનું બાણ લઈને ઘા કર્યો છે જ હનુમાનજીના પગે વાગ્યો. હનુમાનજી પહાડ સોતા હેઠા પડ્યા. હે રામ કરતા હનુમાનજીનો ગોઠણ ભાંગી ગયો. પડ્યા ને એટલે ખ્યાલ આવી ગયો. પાછા એ તો ભગત ને, કે આ મને જે મનમાં થયું હું ન હોત તો રામનું શું થાત? હે, પણ હવે ઉડવું કેમ? પગ ભાંગ્યો. હનુમાનજીએ ભરતજીને કહ્યું, ભરત અત્યારે પ્રભુ રામ અને રાવણનું યુદ્ધ ચાલે છે. હવે મારા પગમાં વાગ્યું, મારે હવે આકાશ માર્ગે કેવી રીતે જાવું? ભરતજીને દુઃખ થયું, આ તો મોટી ભૂલ થઈ. આ તો રામનો ભગત છે અને પ્રભુના કાર્યમાં મેં વિઘ્ન કર્યું. એટલે ભરતજીએ પોતાના ભાથામાંથી બીજું બાણ લીધું અને કહ્યું છે કે હનુમાનજી આની ઉપર બેસી જવાની મંત્રથી બાણ છોડ્યું. ઘડીના છઠ્ઠા ભાગમાં હનુમાનજીને લંકાના મેદાનમાં પહોંચાડી દીધા. તઈ એને ગર્વ ઉતરી ગયો. આ હા હા, જેનું બાણ એટલું કામ કરે ત્યારે ભરતજી કહેવાય છે. એટલે હનુમાનજીને કહેવાય છે પગે વાગ્યું હતું ને એટલે તેલ ચડાવવામાં આવે છે. ગોઠણ ઉપર ચડાવજો. માથે નો રેડતા, માથે કાંઈ વાંધો નથી. પણ તમે જોજો ને, હા, માથે જ ચડાવે એટલે ભાઈ એમને પગે તકલીફ છે. પ્રહલાદજી એ ભગવાનના પરમ ભક્ત છે. એને માયા નડે નહીં, પણ ક્યારેક ક્યારેક માયા એવા મોટા મોટાને પણ થોડીક વાર તો રોકી દે છે. કહેવાય છે કે એકવાર ચ્યવન ઋષિ યમુનાજી નદીમાં સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરતા હતા અને એ વખતે વાસુકી નાગ આ ચ્યવન ઋષિના પગે વીંટળાઈ ગયો અને ખેંચ્યા ઋષિને અને ઠેઠ પાતાળમાં લઈ ગયો. ઋષિ પાતાળમાં ગયા, જોયું કે આ લોક કયો કે જે હોય તે, આપણે ભજન મૂકવું નથી. અને ચ્યવન ઋષિ એક જ આગ્રહ રાખ્યો, ભજન ચાલુ રાખ્યું અને ભજનના પ્રતાપે પાતાળમાં જે કોઈ નાગ હતા ને એનું ઝેર માંડ્યું ઓછું થવા. એટલે બધાય નાગ દેવતાઓ ભેગા થઈને કીધું એલા હવે હું કરશું? એટલે વાત કરી નાગ દેવતાને કે ઋષિ અહીંયા આવ્યા છે, એને અહીંયાથી કાઢી મૂકો, સૂતળમાં મોકલી દો, નકર આપણું ઝેર ઘટી જાય. હવે સૂતળની અંદર બલિના દાદા પ્રહલાદજી હતા. એ બલિરાજાના દાદા થાય. પ્રહલાદજી ત્યાં સૂતળનું રાજ કરે છે.
ત્યાં મૂકી આવ્યા. ચ્યવન ઋષિને થયું કે આખી જિંદગી આ ભોંયરામાં કાઢવાની, એટલે પ્રહલાદની પાસે આવીને વિનંતી કરી. કારણ કે પ્રહલાદ એ ભગત હતા, કે મને આમાંથી બહાર કાઢો. તો કે એક શરત, પ્રહલાદજી કે મને બધાય તીર્થોની યાત્રા કરાવો તો હું તમને અહીંયાથી મુક્ત કરું. ચ્યવન ઋષિ કે એ શરત મંજૂર, હાલો મારી હારે. અને આવ્યા બે જણા પૃથ્વી ઉપર, એક તીર્થમાંથી બીજા તીર્થમાં યાત્રા કરતા 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 બદ્રીનારાયણની ભૂમિ ઉપર આવ્યા, બદ્રિકાશ્રમમાં. ત્યાં નર અને નારાયણ તપ કરતા હતા. પ્રહલાદજીએ હવે એમને કોઈ દિવસ જોયેલા નહીં, એટલે ચ્યવન ઋષિને પૂછ્યું કે ઋષિરાજ, આ બે જણા એક હરખા દેખાય છે અને એના શરીરની કાંતિ પણ અદ્ભુત છે, કોણ છે આ બે? તો કે ભગવાન છે. ભગવાન? તો કે હા, કારણ કે એમણે નૃષિ રૂપે જોયેલા, એમને આ ખબર નહીં. તો કે આ ભગવાન છે? તો કે હા ભગવાન છે. એટલે પ્રહલાદે કીધું શું કરે છે? તો કે તપ કરે છે. તપ કરે છે, પણ આ બાજુમાં હથિયાર શું કામ રાખ્યા છે? ચ્યવન ઋષિ કે એ મને ખબર નહીં, તમે એમને પૂછો. એટલે પ્રહલાદજીએ ભગવાન નારાયણની સમીપમાં જઈને કીધું કે તમે આ બદ્રિકાશ્રમમાં તપ કરો છો, તમે પ્રભુ છો, વાત સાચી, પણ આ હથિયાર શું કામ રાખ્યા છે? તો કે તારા જેવા અસુરને મારવા માટે. આમ બોલ્યા સીધા. અને પ્રહલાદે કીધું શું વાત કરો? કે આ પ્રહલાદને ધક્કો લાગી ગયો. આપણે શાંતિથી બેઠા હોય ને કોક જરીક કઈક કે તો શું લાગે? ધક્કો. અને જેટલો ધક્કો લાગે એટલી માયા લાગી કહેવાય. અને બેઠા હોય એમને બેઠા રહી, કોક ગમે એમ કહી જાય તો માયા નડી કહેવાય નહીં. પ્રહલાદને ધક્કો લાગ્યો, હું ભગત અને મને અસુર કીધો. હવે પ્રહલાદ કયા કુળમાં જન્મા હતા? અસુર કુળમાં. તો નારાયણે કીધું તારા જેવા અસુરને મારવા માટે, તો હું ખોટું કીધું? પણ પોતાને મનાઈ ગયું કે હું ભગત છું, એટલે હવે પછી પાછું વળે નહીં. એટલે ભગવાન કે હવે તારી ખેર નથી. ભગવાનને કીધું પ્રહલાદે, કાં હું મરું ને કાં તમને મારું. કે બોલો. અને લડવા તૈયાર થયા. અને પ્રહલાદજીએ, આ ઉપનિષદની કથા છે, નારાયણની હારે વર્ષો સુધી યુદ્ધ કર્યું. બોલો, એક ભગતે. પછી ભગવાન હસવા માંડ્યા. પ્રહલાદને કીધું પ્રહલાદ, આવી રીતે હું જીતાવ એવો નથી. તો આંખમાં મારી મૂર્તિ રાખ, હૃદયમાં મારું સ્વરૂપ રાખ, જીભે કરીને મારું ભજન કર, કાને કરીને મારી કથા સાંભળ, હાથે કરીને મારી સેવા કર, તો હું વશ થાવ. એમ? તો કે હા. અને 6 મહિના આ ઉપાય કર્યો તો ભગવાન એને વશ થઈ ગયા. આ વાત ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં લખેલી છે. પણ વચ્ચે શું નડ્યું? માયા નડી. ભગવાન હારે પણ એણે યુદ્ધ કર્યું. ભક્ત થયેલો હોય પણ હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું, મારે વિશે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અખંડ બિરાજમાન છે, આવો ભાવ નહોતો. અને પ્રહલાદપણાનો ભાવ આવી ગયો તો 10,000 વર્ષ સુધી ભગવાનની આરે યુદ્ધ કર્યું. કેટલા વર્ષ? 10,000 વર્ષ પ્રહલાદ બાંધ્યા. બોલો. પણ બાધ્ય છૂટક્યો નહીં આવે. હું સાચું કહું છું તમને, ભજન કરવા માંડો, બાધ્ય મેળ પડે એમ જ નથી. ગમે એટલું બાધ્યે કાંઈ મેળ પડે? પ્રહલાદનો 10,000 વર્ષે મેળ ન પડ્યો, તે આપણો આ 100 વર્ષ ક્યાંથી મેળ પડે? અને 100 વર્ષમાં 50 વર્ષ વહી ગયા, બાકી કેટલા રહ્યા છે? કયો 20-25 વર્ષ છે, એમાં કઈ મેળ ન પડે. ભજન કરવા માંડ્યા. ભગવાન જીતાણા છે, પણ વચ્ચે માયા આડી આવી. મોટા મોટાને આ માયા નડી છે. એટલા માટે અંત્યના 39મા વચનામૃતમાં ભગવાન પાસે શું માગવું એની વાત શ્રીજી મહારાજે કરી કે અહમ મમત્વ રૂપી જે માયા એ થકી રક્ષા કરજો. વળી તમારે વિશે પ્રીતિ થાજો, અને એ માયાને તર્યા હોય ને તમારે વિશે પ્રીતિવાળા હોય એવા સંતનો હે પ્રભુ અમને સંગ થાજો, અને એવા સાધુને વિશે હે તને મમત્વ અમને થાજો. અહમ મમતા રૂપી માયા મોટા મોટાને નડેલી છે.
અને એમાં ફસાણા છે. મહારાજની સાથે ફરનારા મહાબળવાન માયા એને પણ છોડ્યા નથી. કહેવાય છે કે હેબતપુરના ગજા ગઢવી હતા. વિરમ ગામની નજીકનું આ ગામ છે. સાધુ થયા હતા પૂર્ણાનંદ સ્વામી એમનું નામ પાડ્યું હતું. એમાં એકવાર મહારાજની સાથે જતા હશે અને મહારાજની જ્યારે પૂર્વાશ્રમમાં હતા ત્યારે એમની ચાલ જોઈ અને નિશ્ચય થઈ ગયો કે આ ભગવાન છે. ખાલી ચાલ્યા જતા હતા સ્વામિનારાયણ ભગવાન અને ગજા ગઢવીએ જોયું, નિશ્ચય થઈ ગયો અને ઘર બાર સંસાર મૂકીને સાધુ થઈ ગયા. પૂર્ણાનંદ સ્વામી નામ પાડ્યું. ગજા ગઢવી મટી ગયા, પૂર્ણાનંદ થયા. અમદાવાદ મંદિરમાં હતા અને વચનામૃતમાં પણ એને ઘણા પ્રશ્નો પણ પૂછેલા છે અને પૂર્ણાનંદ કાવ્ય પણ આખું છપાયેલું છે જેમાં હજારો કીર્તન પૂર્ણાનંદ સ્વામીના છે. પણ એકવાર મહારાજ ભૂલતો નહોતો, તાવી દેવળિયા ગામની આગળ ક્યાંક બેઠેલા અને ઝાલમસી આદિ દરબારો ત્યાં આવેલા. મહારાજ કંઈક વાળંદ આવેલો અને વતું કરાવતા હશે ને વૃક્ષ નીચે બેઠા હતા. પૂર્ણાનંદ સ્વામીએ આદિક આવ્યા ને કીધું, સંતો માનની મૂર્તિ જોઈ છે? ના મહારાજ, એવું કઈ મૂર્તિમાન તો જોયું નથી. તો કે આ પૂર્ણાનંદ સ્વામી આ માનની મૂર્તિ છે. આટલું બોલ્યા અને અંતરમાં લાગી આવ્યું. આમ તો સાધુને ગમે ત્યાં બેહી જવું જોઈએ, પણ જગ્યા નહોતી એટલે જગ્યા ગોતતા હતા. હા, અને શ્રીજી મહારાજે તરત જ કીધું આ માનની મૂર્તિ છે. હાડો હાડ અપમાન લાગી ગયું. પૂર્ણાનંદ મટી ગયા ને ગજા ગઢવી થઈ ગયા. આ કોણે કર્યું? માયાએ. બસ આટલું જ ઘડીકમાં. હવે થોડીક વાર ક્યાંક ઉભા રહ્યા હોત તો જગ્યા ખાલી ન થાત, અને કદાચ ખાલી ન હોય, જ્યાં ખાલી હોય ત્યાં બેહી ગયા હોત તો પૂર્ણાનંદ રહેત કે ન રહેત? પૂર્ણ આનંદ રહેત. એના બદલે શું થઈ ગયા? ગજા ગઢવી થયા. મચ્છિયાઓના ફૈબાની વાત તો આ સંપ્રદાયમાં બધાય જાણે છે. બહુ વાર કીધી છે ને બહુ વાર તમે સાંભળી છે. બાપુભાઈના પત્ની હતા. આંતર માયાએ એને હેરાન કર્યા. બાહ્ય માયાએ હેરાન ન કર્યા, તો આંતર માયાએ હેરાન કર્યા. દીકરાની વહુની સાથે અણબનાવ થયેલો અને એમના જે વહુ હતા શ્રીજી મહારાજ પાસે એમણે માફી માગી. મહારાજને કીધું, મહારાજ તમે સમાધાન કરાવો. ફોઈબા જેમ કહેશે એમ હું કરીશ. ગરાસિયાઓમાં સાસુને પણ ફોઈ કહે છે, એટલે એમના જે દીકરાના વહુ હતા એને એમ કીધું, ફોઈબાને તમે સમજાવો. મહારાજને તો વિશ્વાસ હતો કે ફઈબા ભગત છે ને અમારું તો માનશે જ. કેટલાય હોળીના, રંગોત્સવોના, દિવાળીના આ બધા અન્નકોટના ઉત્સવો કરેલા. મહારાજ એકવાર મચ્છિયાવ ગયેલા અને દીકરાની વહુ ગામની બહાર મેલાણા ઉભેલા. મહારાજ 500 પરમહંસો સહિત પહોંચ્યા છે. ફઈબાને કોઈ આનંદ નથી ને કંસારના આંધણ મુકાઈ ગયા. અને આ બાજુ મહારાજ માણકી લઈને નીકળ્યા ગઢપુરથી, વચ્ચે આ ગામ રોકાયા. અને દીકરીએ કીધું કે મહારાજ કાંઈક કરો. દીકરીના બાપુએ કીધું કે મહારાજ દીકરી ઘરે રે એ હારું નહીં, એ ગરાસિયાને લાંછન રૂપ છે. મહારાજ કે અમે સમાધાન કરાવશું, તમે મચ્છિયાઓ આવો. મહારાજને વિશ્વાસ હતો ફઈબા અમારું તો માને જ. આ બાજુ મહારાજ 500 પરમહંસો સહિત પધાર્યા છે. એમાં શ્રીજી મહારાજ આવ્યા એટલે આવકાર આપ્યો છે. અને મહારાજ જ્યાં આમ મેળી ઉપર પગથિયા ચડવા ગયા ત્યાં ફઈબા આવ્યા. મહારાજ, હા ફઈબા બોલો ને, તમારો ઉતારો ઉપર તૈયાર છે, આપો પધારો. મહારાજ કે અમે પધારશું તો ખરા, પણ અમારી એક વાત માનો. તરત સીધો એ જ સવાલ કર્યો. મહારાજ એક નહીં 100 વાત માનો. મહારાજ કે અમારે 100 વાત નથી મનાવી, એક વાત માનો. માનશો? મહારાજ આજ આમ કેમ કેવું પડે? બસ અમારે આજ કેવું પડે છે, તમે એક વાત માનશો? મહારાજ બીજી બધી વાત માનીશ. ખ્યાલ આવી ગયો ફઈબાને, પણ ઓલી મેલાણા વાળી વાત નહીં માને. એને તો મારે જોતી જ નથી. ના પાડી. મહારાજ કે અમારે એ જ વાત મનાવી છે, તમે માનો. ફઈબા કે એ નહીં માનું.
આમનોમ રગ જગ કરતા કલાક થઈ ગયો. રસોઈ તૈયાર થઈ ગઈ હતી. સંતો પત્તર કાઢીને પંગતમાં ગોઠવાઈ પણ ગયા હતા. ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા સાધુઓ પણ હતા. અને મહારાજ એવો બોલ્યા કે હમણાં રહેવા દેજો, પંગતમાં કોઈ પીરસતા નહીં. અને આ બાજુ બહુ સમજાવ્યા, ફઈબા સમજ્યા નહીં. મહારાજ છલાંગ મારીને માણકી ઉપર બેસી ગયા. સંતોને કીધું હાલો સાધુઓ. જોળીમાં પથ્થર નાખી નાખીને સંતો ચાલતા થઈ ગયા. ફઈબા જોતા રહી ગયા. મનમાં દુઃખ થયો કે મહારાજ વયા જાય છે. પાછળ દોડ્યા. ત્યાં એક ગઢવાઈએ કીધું કે હવે એ તો સ્વામિનારાયણ નવા નવા વેહ લે છે, હમણાં પાછા આવશે. ફઈબા પાછા વળ્યા. સાધુઓ માંડ્યા જાવા. કોઈ દ્વારા મુક્તાનંદ સ્વામીને કહેવરાયું, સ્વામી તમે તો મહારાજને સમજાવો. અને ત્યારે મુક્તાનંદ સ્વામી કોઈ દી ન બોલે ને એમણે કીધું ફઈબાને કહેજો, આજે ચૂંદડી ઓઢી છે સ્વામિનારાયણ માટે ઓઢી છે, ફઈબાની રસોઈ ખાવા નહીં. હે અરે મારા બાપ 1 કલાકથી સમજાવે, અને જો ફઈબાને ન સમજવું હોય તો અમારે અહીંયા રહેવું નથી. અને શ્રીજી મહારાજ માણકી ઉપર બેઠા ત્યારે બોલ્યા, આજથી મત્સ્યાવના અન્નજળ હરામ છે. કેટલા સમયા, કેટલા ઉત્સવો, કેટલો આનંદ આપ્યો હતો. ફઈબાના એક જ કાગળથી શ્રીજી મહારાજ 500 સાધુઓને લઈને મત્સ્યાવ જતા હતા. શું નડી ગયું? આંતર માયા નડી. જેને આપણે માયા નથી સમજતા, પણ હઠ રૂપે માયા આવી. મહારાજ ગઢડાનું મંદિર કરાવતા હતા. દાદા ખાચરે તમે જાણો છો કે આખો દરબાર ગઢ ભગવાન સ્વામિનારાયણને અર્પણ કર્યો. અને સોમબાઈ ફૂઈને મનમાં તેદી એમ થયેલ, આખો દરબાર ગઢ દાદાએ અર્પણ કરી દીધો. પણ ફઈને એમ થયું કે દરબાર ગઢમાં દાદાનું ગાડું આવે એના માટે જગ્યા તો રહેવી જ જોઈએ. એટલે રસ્તો રાખવા માટે ગઢડામાં તમે જો પાછળ જવા માટે ખાંચો રહી ગયો છે. શ્રીજી મહારાજને મંદિર એમ નહોતું કરવું, પણ આ સોમબા ફઈએ કીધું કે ના મહારાજ દાદાનું ગાડું આવે ક્યાં જાય પાછળ, એટલે એક ખાંચો રહી ગયો છે. આજ પણ એ ખાંચામાંથી આપણે પાછળ જાય છીએ. ખાંચા રૂપે માયા આવી. ક્યાં આવી? ખાંચા રૂપે. એ પ્રદક્ષિણામાં ખાંચો રહી ગયો છે, અને આજ પણ એ ખાંચો દેખાય છે. લ્યો, આવી જબર માયા છે. જીવા ખાચર ભગવાનને ભગવાન માનતા હતા, એમનું ભજન કરતા હતા, બધુંય બરોબર હતું. પણ શ્રીજી મહારાજ દાદા ખાચરનું વધારે રાખે તો ઈર્ષા રૂપે માયા નડી છે. તે મહારાજનું કાસળ કાઢી નાખવા માટે મારો રાખેલો. અને આ બધું માયા વગર કોણ કરતું હશે? કયો? ભગવાનને શરણે થયેલા હોય એને પણ આ માયા નડતી હોય છે. માટે નિરંતર ભગવાનની પ્રાર્થના કરવી કે હે મહારાજ, આ તમારી માયા થકી અમારી રક્ષા કરજો, રક્ષા કરજો. ચિત્રકેતુ બહુ મોટો રાજા હતો, અને ભાગવતમાં એની કથા છે. અંગીરા અને નારદ ઋષિ થકી વૈરાગ્યને પામેલો, અને કોઈ સામાન્ય નહોતો. જેને 1 કરોડ સ્ત્રી હતી. કેટલી? 100 લાખ સ્ત્રી હતી એક જણાનો. એ બધાયનો ત્યાગ કર્યો, અને 7 જ દિવસમાં મંત્રનો જાપ કરતા ગાંધર્વની પદવીને પામેલો. અને બ્રહ્માએ આપેલા વિમાનમાં ફરતો હતો, અને એકવાર ફરતા ફરતા કૈલાસ પર્વત ઉપર વિમાન ચાલ્યું જાય છે. શિવ અને પાર્વતીને જોયા. સામે ઋષિઓ બેઠા છે, હજારો ઋષિઓ. અને એ વખતે શિવજી એના ખોળામાં પાર્વતી બેઠેલા. અને આ દ્રશ્ય જોયું અને મનમાં અહંકાર આવ્યો. મેં 1 કરોડનો ત્યાગ કર્યો, અને આ બાવલીઓ ન્યા બેઠો બેઠો એકને છોડી શકતો નથી. પાર્વતી ખોળામાં બેઠા હતા અને કથા હાલતી હતી, ઋષિઓ કથા સાંભળતા. વિચાર તો કરો, આપણા તો તળિયા તૂટી જાય છે, એક નથી છૂટકી. અને શિવની મસ્કરી કરી. શિવજી જાણી ગયા, કઈ બોલ્યા નહીં. પાર્વતીએ શાપ દીધો, જા અત્યારે ને અત્યારે વૃત્રાસુર થઈ જા. ઊંચે ઉડી શકતો તો, પણ અહમરૂપી માયા એને નડી છે. આવા મોટા મોટાને પણ માયાએ ક્યાંક ક્યાંક કોઈક રીતે એવી રીતે પકડ્યા છે
કે એની વાત આપણે જાણીએ ત્યારે આપણને આશ્ચર્ય થાય છે. કથા આવે છે, શીખી ધ્વજ રાજાએ બધું જ છોડી દીધું. ત્યાગી થયેલા, અહંતા ગયેલી નહીં. મેં આટલો ત્યાગ કર્યો એટલું એના મનમાં હતું. ત્યારે એની પત્ની હતી ચુડાલા. એ મહાયોગીની હતી. એણે યોગ સાધેલો. યોગના પ્રભાવે એની પત્નીએ એનું રૂપ બદલ્યું અને બ્રાહ્મણનું રૂપ લીધું. અને એનો પતિ જે બધું છોડીને ગયેલો શીખી ધ્વજ રાજા, એની પાસે બ્રાહ્મણના રૂપે એની પત્ની ગઈ. અને ત્યાં આવીને કીધું, તમે કોણ છો? તો કે તને ખબર નથી, હું ચક્રવર્તી રાજા છું. હવે ભગવા પીર્યા હતા. તને ખબર નથી, હું ચક્રવર્તી રાજા છું. હવે સાધુ થયા હતા. એટલે બ્રાહ્મણે કીધું, આ ઝૂંપડી બાંધીને તમે રહ્યા છો તો આ ઝૂંપડી કોની છે? ત્યારે કે ઝૂંપડી મારી જ છે. તો તમે શું ત્યાગ્યું? કે હે, મારું તો રહ્યું ને. તમે એમ કહો છો કે હું ચક્રવર્તી રાજાની રાજનો ત્યાગ કરીને સાધુ થયો છું, તો આ ઝૂંપડી તમારી કે નહીં? તો કે હા, ઝૂંપડી મારી. તો તમે આમાં છોડ્યું છે શું? હે, શું ત્યાગ્યું? હજી મારું મારું તો બાકી છે. તો કે આ શરીરને હળગાવી દો અને ચિતા તૈયાર કરી. ત્યારે એ બ્રાહ્મણે કીધું કે ઉભા રહ્યો, તમે ચિતામાં હળગી જાઓ અને એની રાખ થઈ જાય તો એ પાછળ રહેલી રાખ કોની? તો કે રાજા કે એ રાખ તો મારી જ ને. હું હળગી જાઉં, બળી જાઉં, એ રાખ કોની? તો કે રાખ મારી. મરી જાય ને તો એ મારું જતું નથી. પછી ચુડાલાએ તરત જ એનું સ્વરૂપ બદલ્યું અને અસલ સ્વરૂપમાં એના પત્નીના રૂપમાં સામે આવીને કે હાલો ઘરે, મારું મારું તો છોડ્યું નથી ને હું અહીંયા આવીને બેઠા. એમ કહેતા ન્યા હાલો ને. કયો આ માયા છે. મોટા મોટાને પણ આ માયાએ બહુ જ હેરાન કર્યા છે. કહેવાય છે કે પવિત્રાનંદ સ્વામી એ તો બહુ મોટા સાધુ કહેવાય છે. એવા મોટા સાધુની વાત કરવી એ પણ બરાબર નહીં. પણ આણંદમાં એકવાર બધા સંતો સંધ્યા આરતી પછી ધૂન અને ભજન કરતા હતા. એમાં રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ આપણે આરતી પછી જે બોલાય છે, એમાં આપણા નિયમ પ્રમાણે પહેલા તમે જોજો, જે છેલ્લી પંક્તિ આવે ને એમાં નરનારાયણ સ્વામિનારાયણ, નરનારાયણ સ્વામિનારાયણ એવું જૂના રિવાજ પ્રમાણે બોલતા. એવો ચાલ હતો. તે પવિત્રાનંદ સ્વામી બોલતા હતા. તેમાં કોઈ સંતોએ થોડો કંઈક સુધારો કર્યો હશે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કોઈ શરૂ કર્યું. તે પવિત્રાનંદ સ્વામી ખીજાણા. થોડું તે એક સંત બોલ્યા કે એમાં શું વાંધો કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે તો કે ઊંટ મરે ત્યારે મોઢું મારવાડ સામે રાખે. આ ક્યાં નરનારાયણ દેવનો દેશ છે? આ તો લક્ષ્મીનારાયણ દેવનો દેશ છે. અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીએ તો વાંધો શું છે? એ વખતે રઘુવીરજી મહારાજ પણ ત્યાં ઉપસ્થિત હતા. પણ છતાંય કોઈ બીજા સામે બોલ્યા નહીં. તે પવિત્રાનંદ સ્વામીને બહુ મોટો ધક્કો લાગ્યો અને પોતાનું અપમાન થયેલું લાગ્યું. તે તરત જ આણંદથી સીધા નડિયાદ પહોંચી ગયા, વડતાલ પહોંચી ગયા અને બહુ દુખી થઈ ગયા. અને પછી એમ કહેવાય છે મોટા સાધુઓએ એને કથા સંભળાવી હતી, શાંતિ થઈ. જો ધક્કો લાગી જાય છે, દુઃખ લાગી જાય છે. શ્રીજી મહારાજે પણ કીધું છે, આટલું જ્ઞાન હોવા છતાં પણ આ માયા કોઈ પણ રૂપે નડતી હોય છે. અરે જીવબા અને લાડુબા આટલી બધી મહારાજની સેવા કરતા, પણ મહારાજ ક્યારેક ક્યારેક લીલાઓ કરતા તો દૂધ અને દહીં મહારાજ ક્યારેક સંતોને એમનું પીરસતા અને ઢોળતા. ત્યારે આવીને કાંઠો જ આલી લેતા, મહારાજ ઢોળવા તો નહીં દઉં. આ પણ એક સૂક્ષ્મ રૂપે શું છે? માયા છે. પર્વતભાઈને એક વખત વિચાર આવેલો, સંકલ્પને તો હું આમ ઉડાડી દઉં ચકલીની જેમ, જે ત્રણેય અવસ્થામાં અખંડ ભગવાનને દેખતા હતા. અને એ જ વખતે કહેવાય છે પર્વતભાઈને સંકલ્પો માંડ્યા થવા, એટલે મનમાં થઈ ગયું હું તો મુક્ત છું, મને સંકલ્પ ન થાય, આવું સેજ થયેલું. પણ મહારાજે દેખાડ્યું એ પણ અહમ રાખવો નહીં, નહીતર સંકલ્પો ઉઠે છે. અરે અલિયા ખાચરને પણ થયેલું. શ્રીજી મહારાજની જેમ મોટી પાઘડી પહેરતા 200 માણસ, 2000 માણસોને અલિયા ખાચરે સત્સંગ કરાવ્યો હતો. અને મનમાં એમ થયું કે મહારાજ એવો કોઈ ભગત નહીં. તે મહારાજે એકવાર પ્રસંગ ઊભો કરેલો
મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી આ બધા હરિભક્તો બેઠા એમાં પ્રથમ નંબર ભગતનો આ કોનો આવે? મુક્તાનંદ સ્વામી કે દાદા ખાચરનો. એટલે તરત જ અલિયા ખાચરને થયું કે આ હા હા, હું 2000 માણસ સત્સંગ કરાવું, નિષ્કામી વર્તમાન પાડું. હું પરિણ્યો નથી, દાદો 2 વાર પરિણ્યો. આપણને ઈ જ દેખાય ને, 2 વાર પરિણ્યા હોય ઈ. હે, અને હું તો એક કોઈ વાર લગ્ન કર્યો, મેં લગ્ન નથી કર્યા. કાંઈ નહીં, બીજો નંબર તો આવે. બીજા નંબરે પર્વતભાઈનું નામ દીધું. ત્યારે તલવારી ઉપર હાથ વયો ગયો, મુક્તાનંદ સ્વામીનું માથું કાપી નાખું. બોલો. ત્યારે મહારાજ સભામાં બોલ્યા, હા હા સ્વામી, તમને ક્યાં નંબર આપતા આવડે છે? અમારો અલૈયો તે અલૈયો નંબર 1. તે અલિયા ખાચરે તલવાર પાછી મ્યાન કરી દીધી. હા, મહારાજ મારો મહિમા સમજે છે. જો ભગવાનનો નિશ્ચય હોય, પણ પંચ વિષયનો જો અભાવ ન થયો હોય ને એમાં આસક્તિ હોય, મુક્તાનંદ સ્વામી જેવા વિષયનું ખંડન કરતા હોય તો એનું માથું શસ્ત્રે કરીને મુકાવી દે એવો દ્રોહ કરે લોયાનું 17મું વચનામૃત. આ બધી માયાઓ હોય છે. માન ન મળે તો મસ્તક ઉતારી નાખે. આ બધી જ માયા કોઈ પણ રૂપે ક્યારેય પણ એ હેરાન કરતી હોય છે. ઘણી વખત એવું થાય ભક્તિ કરતા હોઈએ અને મનમાં પણ એવું થાય કે આપણને આગળ ન બેહાડે, હે, મારું યોગ્ય સન્માન ન કર્યું, અને આવા સંકલ્પો થવા માંડે. આ પણ એક પ્રકારની માયા છે અને આપણને બહુ હેરાન કરે છે, બહુ હેરાન કરે છે. આવી જબર આ માયા, જેને મોટા મોટાએ પણ તરવા માટે બહુ મહેનત કરી છે, છતાંય તરી શક્યા નથી અને થાક્યા. ત્યારે 2 હાથ ભગવાનને જોડ્યા અને શરણે માથું નમાવી દીધું. મહારાજ, તમારા આશરા વિના, તમારી કૃપા વિના આ માયાને તરાય એમ નથી. મહાબળવંત માયા તમારે જેણે આવરે યા નર નારે. એવો વરદાન દીજીએ આપે, વરદાન દીજીએ આપે. એ માયા અમને ન વ્યાપે, વળી તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ ધન. આજના પવિત્ર દિવસે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ, જે જે લીલા કરો તમે લાલ, તેને સમજો અલૌકિક ખ્યાલ, તેને સમજો અલૌકિક ખ્યાલ. સતસંગી જે તમારા કહાવે તેનો કેદી અભાવ ન આવે. હે વાલા, તમારા કહાવે તેનો કેદી અભાવ ન આવે. તેનો કેદી અભાવ ન આવે. દેશ કાળ ને પ્રિયાએ કરી, કેદી
ભૂલી નાવરે કેદી તમને કેદી તમને ન ભૂલીએ હરે સ્વામી નારાયણ 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 હરે હરે સ્વામી નારાયણ 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 બોલો હરિ કૃષ્ણ મહારાજ.